સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ માંસ ભક્ષણ માણસને સ્વાસ્થ્ય આપનારું નથી. એક પ્રસંગ તમને સંભળાવું. 1950ની સાલનો છે. એ દાયકામાં કાલ્બર્ટ નામના એક વૈજ્ઞાનિકે પાપુઆ અને ન્યુગીની ટાપુ, આ બે ટાપુ છે, પાપુઆ અને ન્યુગીની ટાપુ પર ફોર નામના આદિવાસીઓ રહેતા હતા. એ આદિવાસીઓની અંદર એક રોગચાળો ફેલાયો અને એ રોગનું નામ છે કુરુ, જેનો અર્થ થાય ધ્રુજવું અને કાંપવું એમ. એટલે જેને એ રોગ થાય ને માણસો ધ્રુજ્યા કરીને કાંપ્યા કરે, સ્થિર રહી જ ન શકે એમ. કુરુ રોગ ફક્ત સ્ત્રીઓમાં અને બાળકોમાં જોવા મળ્યો. શરીરમાં લથડતી ચાલ, હસવા બોલવામાં થોથરાવું વગેરે ચિહ્નો દેખાયા. ત્યાર પછી 16 મહિનામાં વ્યક્તિ મૃત્યુ પામી જાય. જેને આ રોગ થાય 16 મહિનામાં એ માણસ મરી જાય. અને એનું પછી કારણ તપાસવામાં આવ્યું ત્યારે કારણ મળ્યું એનો ખોરાક, આહાર શું હતું? તો એની અંદર માણસો એક તો જંગલની અંદર મળતા સક્રિય ઈ ખાતા અને બાકી નાના નાના જે કઈ જંગલી પશુ પક્ષીઓ હોય ને એને મારીને એનું માંસ ખાતા. એને કારણે આખી આ એક આદિવાસીની પ્રજાતિ હતી એની અંદર આવો રોગ થયો અને એને કારણે માણસો આમ અઢળક મરવા લાગ્યા, ખૂબ ઝડપથી મરે. અને માત્ર જે વ્યક્તિ રક્તપિત્ત કે ઝાડાથી મૃત્યુ પામતી હોય તેવા સબને ન ખાતા. બાકી કોઈ માણસો મરી જાય ને તો એવા માણસોને પણ એ ખાઈ જતા અને કુરુથી મૃત્યુ પામેલા વ્યક્તિના સબના માંસને ચોખ્ખું માનીને ખાતા. લ્યો, આ વાત રિચર્ડ રોઉડ્સ તેના પુસ્તકની અંદર લખે છે કે મરણતોલ ઉજાણીઓ, આ પુસ્તકનું નામ જ એવી રીતનું છે, મરણતોલ ઉજાણીઓમાં નોંધી છે કે આ રોગથી મૃત્યુ પામેલી વ્યક્તિઓના મગજના સેમ્પલો જ્યારે ડોક્ટર કાર્લટને તેમના મિત્રોને અમેરિકા મોકલ્યા ત્યારે CJD એટલે કે છે એનું ઇંગ્લિશ CJD થી મૃત્યુ પામેલા વ્યક્તિના મગજ જેવા ચિહ્નો દેખાણા છે. એમના મગજની અંદર કાણા થઈ ગયેલા હતા. તો આ માંસ ભક્ષણને કારણે આવી રીતે આખી પ્રજાતિ એક નાશ પામી ગઈ. બરોબર ને? માંસ ભક્ષણથી અનેક પ્રકારના રોગ થાય છે. એની અંદર કેન્સર, હાર્ટ એટેક, પછી બીજા અન્ય રોગો ઘણું બધી અહીંયા કને ડિટેલ્સ આપેલી છે. એમાં ફૂડ પોઈઝનિંગ માટે 90% માંસાહાર જવાબદાર છે. બરોબર ને? આ સિવાય લકવા, ડાયાબિટીસ, માથાનો દુખાવો, આ બધાય પ્રશ્નો માંસાહાર કરનારા વ્યક્તિને મફતની અંદર જન્મે છે. વધુ માંસ માટે પ્રાણીઓને ખવડાવવામાં આવતી દવાઓ માંસમાં ભળી અને મનુષ્યના શરીરમાં રોગ જન્માવે છે. પશુઓની અંદર માંસ વધે ને એટલે એને એવી પ્રકારની દવા ખવડાવવામાં આવે કે એ પશુઓનો એ માંસ વધારે થાય. પણ એ દવા એ માંસની અંદર તો ભળી જ ગઈ. એ પછી માણસ માંસ ભક્ષણ કરે એટલે એને પણ આડ ઇફેક્ટ થાય છે. વળી માંસાહારમાં ફાઈબર નથી, અર્થાત કે માંસાહારમાં આમ કહેવાય ને કે તાંતણા અને રેસા એવું નથી હોતું. પરિણામે બાઇલ એસિડનું પ્રમાણ વધી જવાથી માંસાહારથી જે પેદા થાય છે તે આંતરડામાં કેન્સરનું કારણ બને છે. તો આવી રીતે ઘણું બધું સંશોધન પણ થયેલું છે. અમેરિકાના આહાર શાસ્ત્રીઓ એવી 25 બીમારી અલગ તારવી છે કે જેનો સીધો સંબંધ માંસાહાર સાથે છે, કે માંસાહાર ખાનારાને આવી 25 પ્રકારની બીમારીઓ થાય. અમેરિકાના જાહેર આરોગ્ય ખાતાએ જે આંકડા બહાર પાડ્યા છે તે અનુસારે 13,51,000 મરણ માત્ર માંસાહારને કારણે થતા રોગોને લીધે થાય છે, જેમાં મુખ્ય હૃદયરોગ અને માનસિક બીમારીઓ છે.